આફાન અમારે બેબી આવે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગાઈસ. તો આજે અમે આવી ગયા છે કોટા વાટવા નદીમાં નથી ડુંગરા પર. અને અત્યારે મારી જોડે છે 2-4 જણા અને બહુ જ સરસ કામ કરે છે. તો એમની જેવું કામ કરવા માટે તમે લાઈક કરો. અને પેલા રહ્યા સંતોષ ને મૂર્તિ ભેજના કોટા વાડે અને મેં જંપીલી બાજુ કોટા વાડવા જ્યાં અર્જુનભાઈ કોટા વાડે છે ત્યાં. અને પેલો રહ્યો અમારે વિશાલ અને પેલો રહ્યો શુક્રભાઈ અને પેલો રહ્યો અર્જુનભાઈ. તો એમના માટે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. બેચારા કોમ નહીં કરે અને પેલાને મૂકીને આવતા રહ્યા, આ પણ મૂકીને આવતો રહ્યો. અને આ બાવરીએ પેલા વાઢેલા. તો આ અહીંયા દેખી રહેલો હોયલો અને અહીંયા દાવ્યો પાછો લઈને અને અવલ દેખાડું પણ અમારે एकदम मस्त गोरो गोरो दिखायो हमारे अर्जुन भाई. तो एमनो पेंट पण देखो और कोई पण અને અમારા વિશાલભાઈ ને કોઈક નો ફોન આવી ગયો છે તો વાત કરે. તો એમને કઈ ગર્લફ્રેન્ડ છે કે એમની જોડે વાત કરે છે, મજાક કરે ના. શુક્રામ ભાઈ અહીંયા ખૂન લગાડી દીધેલું. કેવી રીતે કામ કરે છે કઈ ખબર નહીં પડતી. આ દેખો હા કઈ જગ્યા પર તું ખૂન અહીંયા લગાડે કેમ લગાડે રહી. લાવ એક છેડું મેં પકડું. તો અમે હવે કાંટા ખેંચીએ. ખોકાઈ ગયું એટલે તું કેમેરા પકડ. તો શુક્રામ ભાઈ ની ડુબુક થાય કેમ કે એનાથી જોર નથી થતો. પેલે એમ પાછો તો આજે અર્જુનભાઈ ને 5 લોટા તાળી મળી ગઈ કે તો પીન આયા એટલે બહુ જ સરસ કામ કરે છે. જોર ઘણા કરે અને મેં ખેંચી તો આવ્યો ના પાડે ખેંચવાને. તમે દેખો બરાબર. હવે શુક્રામ ભાઈ ના ભૂકાઈ ગયું મને કોટો. એમ બ્લોગ બનાવવાનો ખરા. અને દેખો અર્જુનભાઈ કેટલું મસ્ત કામ કરે. અને અમારા વિશાલભાઈ માવો બનાવે છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. નીચે અર્જુનને પ્રાપ્ત કરો. ये करो हेलो गाइस, ये मेरा ये हमारा मदर है और हम उसका फादर है. और आप बताओ आप कौन है? मैंने देखा हमरा की આફાન અર્જુન હે જાય ક્યો હે મોટું ટેન્શન છે. ના જતા તેરા મને એક જ એમ જ ખબર. મજા કીધેલું આફાન અમારે બેબી આવે. નોકરી જોતી હોય તો કોન્ટેક્ટ કરજો કમેન્ટમાં. કોઈને પણ આ નોકરી જોતી હોય કોટા વાળવાની તો કોમેન્ટમાં બતાવજો. અને પછી તમને બધું હું લાવવાનું કેવી રીતે કાપવાનું એ બધું શીખવાડે અમારા અર્જુનભાઈ. પેલા અર્જુનભાઈ તો એ દેખાડે બધું શીખવાડે કેવી રીતે કટિંગ કરવાનું, કાપવાનું, વેવવાનું. અને અમને બધી શું કે પ્રેક્ટિસ થઈ ગયેલી છે. મેં પકડશું લે તું ટેક કરે. અને આમાં સંતોષભાઈ ને આવું પડે કેમ કે પછી પૈસા નહીં મળે એવું કે. એટલે આ બધું તમારે શીખવા જેવું છે ખરા. અને શુક્રામભાઈ જે અમારા વિડીયો કેમેરામેન હતો ને એને દોગડવા વાળો. શું કહો તારો નંબર છે? જા હા હમને લઈને આવેલો. તો ગાઈસ ફોન નંબર છે કાંટા વેવામાં. બસ 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 બસ. તો
આન જેમ શીકડું પકડવાનું. ના તમે ટેન્શન નહીં લેવો, તમને અર્જુનભાઈ શીખવાડ દે બધું. સમજાય નહીં કરા તો અહીંયાથી કાઢવાનું અને અહીંયા લઈને જવાનું. આમ લઈને જતું રહેવાનું. આ બે જણા મૂકીને આતા રહ્યા છીકરા. તું પેલું લઈને આવ્યો તો એક ખેડ મેં લઈને આવ્યો અને અર્જુનભાઈ એક લઈને આવ્યો. અને આવી રહ્યો અમારો મુરજી કાકો, જો નાઇટ મેં કદાચ જતો રહેલો હા વાઈફને લેવા. કઈ જગ્યા પર જેલો? ઓ તો કુંભાની ગામમાં જેલો અમારા સંતોષભાઈ. અને બાઇક લઈને જવાનો હતો અને એક કો લઈને જતો રહેલો અને પૈસા કમાઈ આવ્યો અને ખાવાનું હું ખાઈને આવેલો. ફેફરો ખાઈને આવેલો તો ફજ્જો ખાઈને આવેલો ને બીજું તો ફજ્જો અને ફેફરો ખાઈને આવેલો કે. અને સવારમાં વહેલો પાછો 6 વાગે ખેર અને અમને પાછા ઠંડે. દેખો પેલું ટ્રેક્ટર અને પેલું ટ્રેક્ટર જાય રાડો ભરી. હા દેખો. તો ચાલો ડાયરેક્ટ ટ્રેક્ટર ફરીને પછી મળીએ. તો ફાઇનલી ગાય તમે આવી ગયા નદીમાં ટ્રેક્ટર ખાલી કરવા કોટા ફરીને. દેખો હા ટ્રેક્ટર. તો હવે અમે એક દોરી છોડ દઈએ અને દોરી છોડીને ટ્રેક્ટર ખાલી થાય. દેખો હવે આ ટ્રેક્ટર ખાલી કરી નાખ્યા. દેખો આ સંતોષભાઈ દોરી છોડે અને છોડી દીધી. હવે ખાલી કરી નાખે અને ખાલી કરી દે પછી ગયા અમે પાછા કોટા પરવા. તો ચાલો ડાયરેક્ટ કોટા પરવા જે ટાઈમ મળ્યા. तो फाइनली गाइस हमें આવતા રહ્યા નાસ્તો કરવા. હા દેખો વિશાલ ભાઈ, આ છે અર્જુન ભાઈ અને આ છે મુરજી, આ સુખરામ અને આ સંતોષ. વાહ સંતોષ, ડબલ સંતોષ. તો ફટાફટ અમે નાસ્તો કરી લઈએ અને પછી જે અમે ટ્રેક્ટર ફરવા કોટા મોડ દિખા દે ને. તો ફાઇનલી ગાઈસ કામ બામ મારું પૂરું થઈ ગયું અને આઈડિયા દેખો પેલો હોંબુ ખાય અને કોટા પોટા બધે વાડી દીધું અમે. અને હમણાં અર્જુનભાઈના દિવેલા પરથી ગયા ના સંતોષ ડ્રાઈવર. અને હવે અમારું કામ બધું પૂરું થઈ ગયું. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને શેર કરો. આગલે બ્લોગ માં તક બાય બાય.